આત્મીય ભાઈઓ, કહેવામાં આવ્યું છે કે જીવનમાં માણસે 4 વસ્તુને ધારણ કરવી જોઈએ. પહેલું છે મનની શુદ્ધતા, બીજું છે વાણીની અંદર પવિત્રતા, ત્રીજું છે માણસના જીવનની અંદર સરળતા, અને ચોથું છે માણસના જીવનમાં પ્રમાણિકતા. માણસ જો પોતે પોતાના જીવનમાં આ 4 વસ્તુને યાદ રાખે તો પરમ પૂજ્ય ગુરુદેવ કહે છે કે મનુષ્યના જીવનને સુખી અને સમૃદ્ધ બનાવી, યશસ્વી, શ્રેષ્ઠ બનાવી અને પોતાના લક્ષ્ય તરફ આગળ વધવામાં અને પ્રભુ પ્રાપ્તિ કરવામાં કોઈ બાધા નડતી નથી. પરંતુ વર્તમાન સમયની મર્યાદાઓ અને સમયના વેણને જોતો આજે મનુષ્યના ચિંતનથી લઈ અને આહાર, વ્યવહાર, ગુણ, કર્મ, સ્વભાવથી લઈ તમામ વિકૃતિઓ માણસના જીવનમાં પ્રવેશ કરી ચૂકી. પરિણામ મનુષ્યની શાંતિ છીનવાઈ ગઈ, મનુષ્યનો સંતોષ, આનંદ, ઉલ્લાસ, પારિવારિક પ્રેમ, પારિવારિક એકતા છિન્નભિન્ન થતી ગઈ. એની પાછળનું કારણ પરમ પૂજ્ય ગુરુદેવ બતાવે છે કે બેટા વાતાવરણ બગડ્યું છે. વાતાવરણ બગડ્યું છે, પર્યાવરણ બગડ્યું છે, અને પર્યાવરણના બગડવાથી પર્યાવરણમાં અશુદ્ધિ, પ્રકૃતિની અંદર ઘણી બધી હલચલો પેદા થઈ રહી છે, પ્રકૃતિ રોષે ભરાયેલી છે. એની પાછળનું કારણ એક જ છે, અને એ છે કે માનવીના જીવનમાં ભક્તિ, શક્તિ, શાંતિ નો સંતોષ, અને એના માટે જરૂરી છે માણસનું જીવન યજ્ઞમય બને. અને એટલા માટે કહેવામાં આવ્યું, આપણે યજ્ઞ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ, યજ્ઞ રૂપ પ્રભુ હમારે ભાવ ઉજ્જવલ કીજીએ, છોડ દેવે છલ કપટ કો માનસિક બલ દીજીએ. હે ને? આ વસ્તુ બહુ મહત્વની છે, અને એના માટે જ પરમ પૂજ્ય ગુરુદેવે પોતે યુગ નિર્માણ યોજનાની શરૂઆત કરી, ગાયત્રી પરિવારની સ્થાપના કરી. તો એમણે એક જ વાત કરી કે બેટા ઘેર ઘેર ગાયત્રી મંત્રની ઉપાસના થાય અને ઘેર ઘેર યજ્ઞનું આયોજન થાય, જેથી કરી ગાયત્રી મંત્રની ઉપાસનાથી માનવીના વિચારોની અંદર શુદ્ધતા, પવિત્રતા, માણસના વ્યવહારની અંદર આદર્શવાદિતા, અને માણસ પોતે સરળ, સહજ અને નમ્ર બને, અને એની અંદર સદભાવ અને સેવાનો ભાવ જાગે. એના માટે ગાયત્રી મંત્રની ઉપાસના અવશ્ય કરવા માટે દરેકને પ્રેરિત કરીએ. બીજી વાત કરી ઘેર ઘેર યજ્ઞ કરવાનું કારણ ઘરથી લઈ વાતાવરણ, ઘરમાં પણ દૂષિત છે. ઘરમાં વાતાવરણ અશાંતિમય છે. ઘરનું વાતાવરણ પવિત્ર ન હોવાથી ઘરની અંદર માનવીના વિચારોની અંદર, માનવીના વ્યવહારની અંદર, માનવીના કર્મની અંદર વિકૃતિ પ્રવેશી, જેથી કરી માણસ સર્વ સંપન્ન હોવા છતાં પણ એ માનસિક રીતે બેચેન છે, માનસિક ટેન્શનમાં જીવે છે. એટલા માટે પરમ પૂજ્ય ગુરુદેવ કહે છે કે બેટા આ યજ્ઞ એક એવું માધ્યમ છે કે જેનું ઘર ઘર આયોજન કરવાથી, ગૃહે ગૃહે યજ્ઞ કરવાથી એ મનુષ્યના જીવનમાં આરોગ્ય, સુખ, શાંતિ, પરમાત્માની કૃપા, દેવી આશીર્વાદ, સુખ, સંપત્તિ, ઐશ્વર્યની પ્રાપ્તિ થાય, અને ઘરના વાતાવરણની અંદર જે નેગેટિવિટી છે એ દૂર થાય, અને પોઝિટિવ શક્તિ જાગૃત થાય, જેથી કરી ઘરના વાતાવરણમાં દિવ્યતા આવે, અને દિવ્યતાને લીધે માનવીનું મન શાંત બને, માનવીના વિચારો શ્રેષ્ઠ બને, માનવીની જીવન પદ્ધતિ એ આદર્શ બને. એના માટે આ યજ્ઞ એક જ માધ્યમ છે કે જેને યજ્ઞ એ ધરતીનું નાભી કેન્દ્ર છે.
અને એના દ્વારા પર્યાવરણનું રક્ષણ થાય છે, પર્જન્યની વર્ષા થાય છે, ચારે બાજુ સદવિચારોનું સામ્રાજ્ય ફેલાય છે અને યજ્ઞના ધુમાડાથી વાતાવરણની અંદર રહેલા ઝેરી તત્વો એ દૂર થઈ અને ઉર્જા દિવ્ય શક્તિઓનું જાગરણ થાય છે અને દેવી શક્તિઓ સંરક્ષણ કરે છે. એના માટે પરમ પૂજ્ય ગુરુદેવે વારંવાર આપણને એક જ વાત કરી કે ગૃહે ગૃહે યજ્ઞ અને ગૃહે ગૃહે ગાયત્રી મંત્રની ઉપાસના. ભાઈઓ બહેનો, એના માટે બુદ્ધ પૂર્ણિમાના પવિત્ર દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞ અને ગૃહે ગૃહે ગાયત્રી મંત્રની ઉપાસનાનું અભિયાન ચલાવવાનું છે. એનું કારણ એક જ છે કે આજે વર્તમાન પરિસ્થિતિ યુદ્ધની ભયંકર પરિસ્થિતિઓ છે, ચારે બાજુ ડામાડોળ સ્થિતિ છે, મનુષ્યની આર્થિક રીતે, મનુષ્ય શારીરિક રીતે, મનુષ્ય માનસિક રીતે, તમામ રીતે એ પતનના માર્ગે જઈ રહ્યો છે. ત્યારે એને બચાવવા માટે, વિશ્વ કલ્યાણ માટે, વિશ્વ માનવતાની રક્ષા માટે આ યજ્ઞ એક જ એવું માધ્યમ છે. પરમ પૂજ્ય ગુરુદેવ કહે છે કે બેટા, જ્યારે રામચંદ્ર ભગવાને લંકામાં રાવણને માર્યો અને જે આસુરી તત્વોનો નાશ કર્યો, રાક્ષસોનો નાશ કર્યો, એનાથી જે વાતાવરણની અંદર જે આસુરી શક્તિઓ વિદ્યમાન હતી એને દૂર કરી અને ધરતી પર સ્વર્ગીય વાતાવરણ લાવવા માટે, શાંતિપૂર્ણ વાતાવરણ લાવવા માટે ભગવાન રામે પણ અશ્વમેધ યજ્ઞો કર્યા હતા. ગુરુદેવ આગળ જણાવે છે કે બેટા, કૃષ્ણ અવતારમાં ભગવાન કૃષ્ણએ ભારત અસંખ્ય નાના નાના ટુકડાઓમાં વહેંચાયેલું હતું. પોતે પોતાના અધિકારો માટે રાજાઓ, સામંતો અંદરો અંદર લડી રહ્યા હતા અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા એ છિન્નભિન્ન થઈ રહી હતી. ત્યારે ભગવાન કૃષ્ણએ એક જ ઉપાય કર્યો અને એ ઉપાય હતો યુદ્ધ, અને મહાભારતનું યુદ્ધ કરી અને અધર્મનો નાશ કર્યો, આસુરી વૃત્તિઓનો નાશ કર્યો અને ધર્મની સ્થાપના કરવા માટે, વાતાવરણને શાંત કરવા માટે ભગવાન કૃષ્ણએ રાજસૂય યજ્ઞ કર્યો હતો. એ જ પ્રકારે આ પ્રજ્ઞા અવતારે વર્તમાન સમય પરિસ્થિતિને જોતા એ 108 યજ્ઞ, અશ્વમેધ યજ્ઞ, હે ને, દીપ યજ્ઞ, નેનો યજ્ઞ અને ગૃહે ગૃહે યજ્ઞના માધ્યમ દ્વારા વાતાવરણનું પરિશોધન, પર્જન્યની વર્ષા, મનુષ્યના આરોગ્યનું રક્ષણ, મનુષ્યને સુખ, શાંતિ, સંતોષ અને વૈભવ, યશ, કીર્તિ, પદ, પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે અને પોતાના પારિવારિક સ્નેહ સાથે પારિવારિક એકતા અને પારિવારિક પ્રેમ જાળવી અને સમાજનું, માનવતાનું રક્ષણ કરે. એના માટે ઘેર ઘેર ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવનાર છે. એની અંદર આપણે સૌએ આપણી નૈતિક ફરજ સમજી અને બને એટલા વધારે ઘરોમાં, જ્યાં હજુ પહોંચ્યા નથી ત્યાં નવા ઘરોમાં એ યજ્ઞના માધ્યમ દ્વારા એમને સાચી વસ્તુથી વાકેફ કરીએ, એમને વાત કરીએ કે યજ્ઞ કરવાથી શું ફાયદો છે, મંત્રની ઉપાસના કરવાથી શું ફાયદો છે, સાધના કરવાથી શું ફાયદો છે, એની થોડી ઘણી વાત કરી અને એમને સમજાવીએ તો ચોક્કસ ધરતી પર સ્વર્ગનું અવતરણ, મનુષ્યની અંદર દેવત્વનો ઉદય એ અવશ્ય થશે ને થશે અને નવા યુગનું આગમન સુનિશ્ચિત થશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો આપણે પણ આ ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞ અને ગાયત્રી મંત્રની ઉપાસના માટે આપણે પણ કટિબદ્ધ બનીએ અને બીજાને પ્રેરણા આપીએ એવા ભાવ સાથે આજની વાતને અહીંયા વિરામ આપીશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શાંતિ પાઠ.